रूपकला शॉप नंबर 9 वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी नवसारी। MDF चॉकलेट डेपो शॉप नंबर 1 क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक सिंधी कैंप रोड नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपोर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી શહેરના લુન્સીકુઈ મેદાનમાં સિન્થેટિક ટ્રેક ઉપર પડેલો ભ્રષ્ટાચારનો ભૂવો। નવસારી LCB પોલીસે સિગલીગર ગેંગના 2 સાગરીતોની કરેલી ધરપકડ। નવસારીમાં હાઈટેક આધાર સેવા કેન્દ્રનો થયેલો પ્રારંભ। વિજલપુરના વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો થયેલા ત્રસ્ત। નવસારીના લુન્સીકુઈ મેદાનના સિન્થેટિક ટ્રેક ઉપર ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે। 4 કરોડના ખર્ચે નિર્માણ થયેલા ટ્રેક ઉપર ભૂવો પડતા જ એજન્સીઓની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે। નવસારી મહાનગરપાલિકા 1200 કરોડનું બજેટ ધરાવતું મહાનગરપાલિકા છે। શહેરમાં અનેક સ્થળોએ વિકાસના કામો ગતિમાં છે, પરંતુ આ દરેક કામો વિવાદમાં જ રહ્યા છે। મહાનગરપાલિકાની એજન્સીઓ કોન્ટ્રાક્ટરો લે ભાગુ કામ કરી શહેરની પ્રજાને ઊંઠા ભણાવી રહ્યા છે। મહાનગરપાલિકા શહેરના વિકાસ માટે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ આ કરોડો રૂપિયાનું આંધણ કેટલીક લે ભાગુ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે। સરબતિયા તળાવની ભ્રષ્ટ કામગીરી બાદ હવે લુન્સીકુઈ મેદાનના વિકાસની કામગીરી વિવાદમાં આવી છે। 4 કરોડથી પણ વધુના ખર્ચે રમતવીરો દોડવીરો માટે સિન્થેટિક ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું। પ્રજાના ટેક્સના રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે। એજન્સીઓના કોન્ટ્રાક્ટરો શહેરના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાયુક્ત કામો કરી રહ્યા છે। નવસારીના લુન્સીકુઈ મેદાનમાં સિન્થેટિક ટ્રેક ઉપર ભ્રષ્ટાચારોનો ભૂવો પડ્યો છે। આ સિન્થેટિક ટ્રેક ઉપર શહેરના રમતવીરો નાગરિકો મોર્નિંગ વોક માટે આવતા હોય છે, ત્યારે સમગ્ર શહેરના નાગરિકોને સુવિધા આપવાના સ્થાને કેટલીક લેભાગુ એજન્સીઓ ભ્રષ્ટાચાર આચરી ગુણવત્તાવિહીન કામો કરી રહી છે। મહાનગરપાલિકાના શાસકોનો કોઈ પ્રકારનો કંટ્રોલ એજન્સીઓ પર નથી, જેથી તેઓ મનમાની કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। નવસારી મહાનગરપાલિકાનું 1200 કરોડ રૂપિયાનું બજેટ, આ 1200 કરોડ રૂપિયાના બજેટમાં નવસારી શહેરની ફરતે વિકાસ થઈ રહ્યો છે અને વિકાસની ગતિ થઈ રહી છે એવું કહેવામાં આવે છે, પરંતુ આ નવસારી શહેરનું લુન્સીકુઈ મેદાન છે। આ મેદાન ઉપર પણ 4 કરોડથી વધારેના ખર્ચે અહીં મેદાન બનાવવામાં આવ્યું અને રમતવીરો દોડવીરો હોય એના માટે એમણે આ સિન્થેટિક ટ્રેક બનાવ્યું। આ સિન્થેટિક ટ્રેક જે છે એના ઉપર જોઈ શકો તો 1200 કરોડની જે વાતો કરવામાં આવે છે, 400 કરોડની વાતો કરવામાં આવે છે કે 4 કરોડની વાત કરવામાં આવે, આ ભૂવો પડ્યો છે। આ જે ભ્રષ્ટાચારનો ભૂવો કહેવામાં આવે કે શું કહેવામાં ખબર નથી, પણ નવસારી શહેરમાં જ્યાં જાઓ પબ્લિકને પૂછો તો પબ્લિક એક જ જવાબ આપે કે ભાઈ નવસારી શહેરમાં જ્યાં જાઓ ત્યાં તિરાડો જોવા મળે, વિકાસના કામમાં ભૂવા જોવા મળે। આ પ્રકારનું કામ અહીં સિન્થેટિક ટ્રેક ઉપર થયું છે। ભ્રષ્ટાચારના ભૂવા પડ્યા છે અને જેને કારણે નવસારી શહેરની અંદર સવાર પડે એટલે લોકો ચાલવા માટે આવે, દોડવા માટે આવે, રમતવીરો આવે, તો રમતવીરોની અંદર પણ એક નિરાશા આપી ગઈ છે કે આ શું કામો થઈ રહ્યા છે। 1200 કરોડનું મોટું બજેટ બતાવવામાં આવે છે, ફૂલ ગુલાબી બજેટ બતાવીને એ જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે એવી આશંકાઓ નવસારી શહેરના લોકો કરી રહ્યા છે। અને આ પ્રકારનો આખો ટ્રેક બન્યો છે, એના પર જોઈ શકાય છે કે આગળ જ્યાં જઈએ ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ છે। અને આ રીતના નવસારી શહેરનું જે સર્વે તળાવ છે એમાં પણ તિરાડો પડી ગઈ છે,
લીપાતોપી કરીને સંતાડવામાં આવે છે. આ પ્રકારની સ્થિતિ નવસારી શહેરની નગરપાલિકામાં થઈ રહી છે. આ 1200 કરોડ રૂપિયાની બજેટની વાત છે, પરંતુ જે એજન્સીઓ છે એ એજન્સીઓ કોઈ પણ અધિકારીને ગાંઠતી નથી, કંટ્રોલમાં નથી, જેથી કરીને મન ફાવે તેમ ગમે તેમ કામો કરે છે, જેથી કરીને આ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. આજે અમે જ્યાં જગ્યા પર ઊભા રહેલા છે, લુન્સીકોઈ મેદાન નવસારીમાં જૂનું અને જાણીતું એકમાત્ર રમતવીરો માટેનું સ્થાન છે, જે લુન્સીકોઈ મેદાન. તેમાં ટૂંક સમયમાં 4 કરોડના ખર્ચે જે આ રસ્તા બનાવી દેવામાં આવ્યા વચ્ચોવચ્ચ કે ચાલવા માટે. અરે ભાઈ, બહારની સાઈડે તો ચાલવાનું છે જ ફૂટપાથ, પછી આ અંદર શું કામ બનાવ્યું તે બી એક સવાલ છે. અને બનાવ્યું તો બનાવ્યું, પણ તેની ગુણવત્તા શું? આ જે પોપડી એની ઉંચકી ગયેલી છે ને મોટો ભૂવો પડેલો છે, તેના માટેના જવાબદાર કોણ? રમતવીરો ખૂબ જ નિરાશ છે નવસારી શહેરમાં કે એકમાત્ર ગમતની જગ્યા જે છે લુન્સીકોઈ વિસ્તાર, તે આજે આવી હાલતમાં પડેલું છે. ઠેર ઠેર કાદવ, કોઈ બી સાર સંભાળ નથી. બસ મોટા બજેટ ફાળવવામાં આવે છે, પણ તે બજેટ જાય છે ક્યાં, તે પણ એક સવાલ છે. મોટો ભ્રષ્ટાચાર થયા હોવાની ગંધ આવી રહેલી છે અહીંયા, એવું કહેવું છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી કુખ્યાત સિકલીકર ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી સોનાની લગડીઓ અને વાહનો સહિત કુલ 15,44,969નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લામાં વધતી ચોરીની ઘટનાઓને અંકુશમાં લેવા એલસીબીની ટીમો કાર્યરત હતી. ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારોની ચોક્કસ માહિતીના આધારે એલસીબી પીઆઈ વિજય જડેજાના નેતૃત્વમાં પીએસઆઈ વાયજી ગઢવી અને એમબી ગામિતની ટીમે નસીલપોર ગામમાં બુલેટ ટ્રેનના બ્રિજ નીચે વોચ ગોઠવી હતી. હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ અને સંદીપભાઈને મળેલી બાતમી મુજબ સિગલીકર ગેંગના સાગરીકો સ્વિફ્ટ ડિઝાયર કારમાં ચોરીના મુદ્દામાલ સાથે બારડોલીથી નવસારી તરફ આવી રહ્યા હતા. આ માહિતીના આધારે નાકાબંધી કરીને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં અમરસિંહ શમશેરસિંહ બાવરી અને સમંદરસિંહ ઉર્ફે સિકંદરસિંહ પરિતસિંહનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી અમરસિંહ બાવરી અગાઉ ઉત્તરાણ, કોસંબા, કાબોદરા, કારેલીબાગ વડોદરા, ધ્રોલ જામનગર, વલસાડ તેમજ મહારાષ્ટ્રના ધુળે સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચોરી અને પ્રોહિબિશનના 12 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશન તેમજ ચીખલી પોલીસ સ્ટેશનમાં અગાઉના મહિનાઓમાં રાત્રિની ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ બનેલ હતા, જે બાબતે નવસારી એની લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ જે ગુના બનેલા એ સ્થળ વિઝિટ કરીને તેની આજુબાજુના સીસીટીવી કેમેરા તેમજ આઉટસોર્સથી બાતમીદારો તેમજ ટેકનિકલ સોર્સથી આ આરોપીઓ માટેની સઘન શોધખોળ ચાલુ કરવામાં આવેલ હતી. જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી અને કર્મચારીઓને બાતમી મળે કે સુઝુકી કંપનીની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ05CR8248માં આ 2 આરોપીઓ છે એ આ મુદ્દામાલ સાથેથી પસાર થનાર છે, જેથી એ લોકોએ નાકાબંધી કરીને નસીલપોર જે બુલેટ ટ્રેનની બ્રિજ નીચેથી 2 આરોપીઓને આ કારમાં પકડી પાડવામાં આવેલ, જેનું નામ છે અમરસિંહ શમશેરસિંહ બાવરી એટલે સિકલકર, ધંધો બાંધકામ કન્સ્ટ્રક્શન અને રહેવાનું માંગરોળ સુરત છે. અને બીજા જે આરોપી છે એનું સમંદરસિંહ સન ઓફ સિકંદરસિંહ પરિચિતસિંહ રહે પુનિતનગર પાંડેસરા નાઓને પકડી પાડવામાં આવેલ અને તેમની પૂછપરછ અને તેમના પાસેથી કુલ ₹54,44,969 સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા અને મોબાઈલની રિકવરી કરવામાં આવેલ છે. અને જે આ બંને આરોપીઓ છે એમાં જે 1 નંબરનો આરોપી છે અમરસિંહ શમશેરસિંહ બાવરી, જેના વિરુદ્ધમાં નવસારી જિલ્લામાં તેમજ ગુજરાત રાજ્યમાં અને મુંબઈમાં પણ 12 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. અને જે સમંદરસિંહ છે સન ઓફ સિકંદરસિંહ પરિતસિંહ, એના વિરુદ્ધમાં પણ 1 ગુનો દાખલ થયેલ છે. આમ નવસારી જિલ્લા એલસીબીની ટીમે સારી કામગીરીને જે અનડિટેક ગુનાઓ તેને શોધી કાઢીને મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને બીજા 5 જેટલા ગુનાઓ શોધી કાઢેલ છે. નવસારીના નાગરિકો માટે આધાર કાર્ડ સંબંધિત કામગીરી હવે વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનશે. શહેરમાં સૌ પ્રથમવાર એક અત્યાધુનિક અને હાઈટેક આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થયો છે.
કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલના હસ્તે આ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમયે તેમણે પોતે ફોર્મ ભરવાથી લઈને ફિંગરપ્રિન્ટ અને આઈ સ્કેનિંગ સુધીની સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયાનો અનુભવ કરીને સિસ્ટમની ચકાસણી કરી હતી. આ નવું આધાર સેવા કેન્દ્ર પાસપોર્ટ સેવા કેન્દ્રની તર્જ ઉપર ઉચ્ચ સ્તરીય અને કોર્પોરેટ સુવિધાઓ સાથે સજ્જ છે. આ એક ટાઈપ C પ્રકારનું સત્તાવાર કેન્દ્ર છે, જ્યાં એક સાથે 4 અલગ અલગ કિટ્સ કાર્યરત રહેશે, જેથી અરજદારોનો સમય બચશે અને લાંબી કતારોમાંથી મુક્તિ મળશે. અત્યાર સુધી નવસારીના શહેરીજનોને આધાર કાર્ડની કામગીરી માટે અલગ અલગ CSC સેન્ટરો કે આઉટસોર્સ આધાર કેન્દ્રો પર ભટકવું પડતું હતું. આ ખાનગી કે આઉટસોર્સ એજન્સીઓમાં ઓપરેટરોની ભૂલના કારણે ઘણીવાર ડેટા મિસમેચની સમસ્યાઓ સામે આવતી હતી. આના લીધે નાગરિકોને વારંવાર ધક્કા ખાવા પડતા અને દર વખતે 50 રૂપિયાની ફી પણ વ્યર્થ જતી હતી. હવે આ સરકારી સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ થતાં આવી તમામ મુશ્કેલીઓનો કાયમી અંત આવશે. ये एक आधार सेवा केंद्र आपके शहर में पहली बार खुला है. आधार का ये एक सेंटर है जो एक तरह से हमारा पासपोर्ट सेवा केंद्र के उसी लेवल का बनाया गया है. यहाँ पे आपको ये एक टाइप C का आधार सेवा केंद्र है जिसमें 4 किट्स चलेंगी. उसका जनरली इसका मतलब ये होता है कि आराम से कम 200 से 220-25 के आसपास डेली के लोग यहाँ पे अपना बायोमेट्रिक अपडेट्स, इनरोलमेंट्स एक्सेट्रा सारे आधार के एक्टिविटीज़ करवा पाएंगे. इसको खोलने का सबसे बड़ा और सबसे हमारा उद्देश्य यह है कि हम चाहते हैं कि जितनी सुविधाजनक और अच्छी क्वालिटी की सर्विस हम आप लोगों को दे सके इस शहर के वासियों को, ताकि आप लोगों को इधर उधर ना जाना पड़े. आप देखेंगे यहाँ पे एक ब्रांड का कॉन्सेप्ट चलाया गया है. एक कलर स्कीम है जो पूरे देश में वही कलर स्कीम आपको मिलेगी. तो एक ब्रांडिंग का कॉन्सेप्ट है, एक फैसिलिटीज़ का कंसेप्ट है. आपको यहाँ पे पीने का पानी, बैठने की जगह, AC, जो ये छोटी छोटी सुविधाएं हैं ये मुहैया कराई जाती हैं ताकि लोगों का जो अनुभव है वो सुखद रहे. इस सेंटर का मेन मैंने वैसे ऑलरेडी बताया, जैसे यहाँ पे सब कुछ हो सकता है. यहाँ पे एक छत के नीचे आप आके सारी आधार की जितनी चीज़ें हैं, जैसे मैंने बताया बायोमेट्रिक अपडेट, जो डेमोग्राफिक अपडेट, इनरोलमेंट बच्चों का, 18+ इनरोलमेंट जो है, अडल्ट इनरोलमेंट जिसे बोला जाता है, सारी चीज़ें कराई जा सकती हैं. हमारी आधार की तरफ से यही एक आप लोगों के लिए विनती रहेगी कि इसको प्लीज़ यूज़ करिए, और इसमें अगर कोई छोटी मोटी खामियां आई तो हमें बताइए. हमारा यही हमेशा रहेगा कि जितनी ज़्यादा आपको सुविधाएं और जितनी बेहतर सुविधाएं दे सके उतना हमारे तरफ से कोशिश रहेगी. एक हमारी तरफ से ये भी एक बहुत ज़रूरी है बताना है आप लोगों को कि मैंडेटरी बायोमेट्रिक अपडेट ज़िंदगी में 2 बार होता है. बच्चों में एक का 5 से 7 साल की उम्र में और एक 15 से 17 साल की उम्र में. ये एक बहुत बड़ा और बड़ा ज़रूरी बायोमेट्रिक अपडेट है. 5 से 7 साल की बायोमेट्रिक अपडेट पहली बार जब होता है तब उसके बाद आपके डुप्लीकेट आधार बनने की कोई भी संभावना नहीं रह जाती. और सबसे ज़्यादा ज़रूरी होता है 15 से 17 साल की उम्र में, बिकॉज आजकल सभी कंपटीशन वाले जितने कॉम्पिटिटिव एग्ज़ाम्स वगैरह है सब में आधार का कहीं ना कहीं जोड़ लगता है. तो हमारा ये रिक्वेस्ट है आप लोगों से कि आप लोग प्लीज़ अपना बायोमेट्रिक अपडेट्स, जैसे मैंडेटरी बायोमेट्रिक अपडेट्स करवाएं, और इसको अपना सारे डॉक्यूमेंट्स में सेम नेम, सेम आपका एड्रेस वगैरह करवा लें, ताकि आप लोगों को कोई भी बाद में प्रॉब्लम ना आए जब आप कॉम्पिटिटिव एग्जाम्स वगैरह दें. વિજલપુર શહેરના વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ કાયમી બની છે. સ્થાનિકો પાણી ભરાવાની સમસ્યાને લઈને ત્રસ્ત બન્યા છે. નવસારીમાં વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા વકરી રહી છે. નવસારી મહાનગરપાલિકાના વિજલપુર શહેરના વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. વિજલપુરના વિઠ્ઠલ મંદિર સૂર્યનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે બજાર વિસ્તારમાં વેપારીઓ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તાર એટલે એક ભરચક વિસ્તાર છે. વિજલપુરના હાટ સમા આ વિસ્તારમાં શાકભાજી માર્કેટ, મેડિકલ સ્ટોર, દુકાનો, પાણીના પ્લાન્ટ સહિતના મહત્વના બજારો આવેલ છે. વિઠ્ઠલ મંદિર પાસેના મુખ્ય માર્ગ ઉપરથી અનેક સોસાયટીઓ, રહેણાંક વિસ્તારમાં હજારો લોકો અવરજવર કરતા હોય છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાની સ્થિતિ હવે કાયમી બની છે. વરસાદી પાણીનો નિકાલ કરવામાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જ રહી છે, જેથી વિજલપુરની સામાન્ય જનતા હવે પરેશાન થઈ रही है. मैं बीजलपुर का रहवासी हूँ, रेलवे कॉलोनी में बहुत सालों से रहता हूँ. बाजार लगती है, बाजार में हर साल
पानी बरसता है तो थोड़ी देर में पानी पूरा बाजार में भर जाता है। भरने के बाद भी पानी का निकलने का कोई रास्ता नहीं है। नगर पालिका ने सब डैमेज लाइन बनाया है, डैमेज लाइन सब जाती है भर और पानी निकलने का कोई रास्ता नहीं है। फिर महानगर पालिका बना तो हमने सोचा चलो भाई अब कुछ आशा होगा, अब कुछ पानी का निकाल होगा, फिर भी कुछ हो नहीं पा रहा है। और वोट मांगने के लिए सब चले जाते हैं, वोट तो मांगते हैं पर कुछ निकाल आता नहीं उसका। આપણે વિજલપુરમાં સૂર્યનગર પોલીસ ચોકી પાસે આ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીનો ભરાવો થતો જ છે। ગમે તેટલી કોશિશ કરી છે છતાં પણ આ પાણી ભરાવતું છે। અમે આપણા નવા ચૂંટાયેલા મેયરશ્રીને એક વિનંતી છે, સાહેબ અમારી તમારી પાસે બહુ બધી અપેક્ષા છે કે તમે આ અમારો કાયમી નિકાલ કરો પાણીનો, એટલે અમને ખૂબ આનંદ થશે। અને તમે જેવી રીતના જે ડિસિઝન લેતા છે એના પરથી અમને એમ લાગે છે કે આ અમને આ પોઝિશનનો એટલે આનો અંત આવશે એવી અમને અપેક્ષા છે। આજ રોજ હું જે આ મુસળધાર વરસાદ પડ્યો છે તે બદલ હું ઠેર ઠેર વિજલપુરના વિસ્તારોની અમે મુલાકાત લેવા નીકળ્યા હતા અને જેમાં સૌથી વધુ પાણીનો ઘેરાવ અમારા મેઘવાડ પાસે થયો છે અને તેના માટેની બી કાર્યવાહી આગળ ચાલુ જ છે। નગરપાલિકાનું તંત્ર લાગ્યું જ છે। જ્યાં પાણીનો અવરોધ થાય છે ત્યાં માણસો મૂકીને અવરોધ દૂર કરવાનો પ્રયાસો ચાલુ છે। આ કાયમ જ અહીંયા પાણીનો ભરાવો થાય છે તેના માટેનો કાયમી નિકાલ માટે અમે ઓલરેડી ટેન્ડર કરી ચૂક્યા છે અને જે લાઈન મેઘવાડ ગરનાળાથી લઈને જે પીએસ સુધીની છે ઓલરેડી ટેન્ડર થઈ ચૂક્યું છે, પણ કંઈક તાંત્રિક ટેકનિકલ ખામીના કારણે થોડુંક અવરોધોના કારણે કામ હજુ શરૂ થઈ શક્યું નથી। જેના માટેના અમારા પ્રયાસો ચાલુ છે જે વહેલી તકે આ કામ ચાલુ થઈ જાય તો આના માટેનો કાયમી નિકાલ થઈ જશે। આદિવાસી એકતા ગ્રુપ દ્વારા ખરસુપા ગામના વલ્લભ ફળિયામાં વિનામૂલ્યે નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 5/7/2026ના રોજ ખરસુપા ગામમાં વલ્લભ ફળિયામાં આદિવાસી એકતા ગ્રુપ દ્વારા યોજાયેલ વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન થયું હતું। આ માત્ર એક સેવા કાર્ય ન હતો, પરંતુ શિક્ષણ પ્રત્યેના પ્રેમ અને સમાજ પ્રત્યેની જવાબદારીનું સુંદર ઉદાહરણ હતું। આંગણવાડીથી લઈને ધોરણ 1થી 12 સુધી અભ્યાસ કરતા બાળકોના હાથમાં જે નોટબુક પહોંચી છે તે માત્ર અભ્યાસનું સાધન નથી, પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્યની આશા છે। આ સુંદર કાર્યમાં ઉદાર હૃદયથી સહકાર આપનાર દાતાશ્રી અમલસારથી શ્રી સંજયભાઈ અને જનસેવા ઓફિસ સાતેમના મુંબઈથી શ્રી મીનુભાઈ અને બાળકોના વાલીઓ દ્વારા દિલથી આભાર વ્યક્ત કરાયો। આ સેવાનું ઋણ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી। આ સત્કાર્યથી અનેક બાળકોના ચહેરા ઉપર જે સ્મિત આવ્યું છે તે દાનનું સૌથી મોટું ફળ છે। સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી શહેરના લુન્સીકુઈ મેદાનમાં સિન્થેટિક ટ્રેક ઉપર પડેલો ભ્રષ્ટાચારનો ભૂવો। નવસારી એલસીબી પોલીસે સિગલીગર ગેંગના 2 સાગરીતોની કરેલી ધરપકડ। નવસારીમાં હાઈટેક આધાર સેવા કેન્દ્રનો થયેલો પ્રારંભ। વિજલપુરના વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો થયેલા ત્રસ્ત। તો આ હતા આજના સમાચારો। બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। નમસ્કાર।